લાવતી હતું લો બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? આજે સવારની ગુલાબી ઠંડી એટલી સરસ છે. આજે સવારના વાગ્યા છે 7:20 થઈ છે. શાક માર્કેટ આવ્યો હતો. શાક માર્કેટ વેજીટેબલ બધું લઈ લીધું છે. જો આ રહ્યા ટામેટા છે, કોથમીર છે, કેપ્સિકમ છે, કાકડી છે, ઘર માટે ફ્લાવર લીધું છે અને આદુ. ચલો શાકભાજી આજે ફટાફટ લઈ લીધું છે. તો આજે ઘરે જઈને ફટાફટ પહેલાં ચટણી બનાવી કરું, કારણ કે ઘરનું લેટ મોડું થઈ જાય છે. તો બસ બધાને જય માતાજી. સોરી કહેવાનું ભૂલી ગયો હતો. તો અત્યારે ઘરે જાઉં છું ને સવારે સાચીને સ્કૂલે મૂકીને આવ્યો છું. તો અત્યારે અમે જોયું. તો ચલો ઘરે જઈએ, ફટાફટ કામકાજ શરૂ કરીએ. અને બીજી ખાસ એક વાત હતી કે જો તમે ચેનલ પર નવા હોય ને મિત્રો, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો. ચલો ઘરે જઈએ, કામકાજ શરૂ કરીએ. આજે બુધવાર છે. તો ચાલો કંઈ નહીં, હવે જોઈએ આજે કેટલું જમા થાય છે, શું છે શું નહીં. લાઇટ બિલના પૈસા પણ નીકળી ગયા છે. હવે ખાલી બેંકના હપ્તા ભેગા કરવાના બાકી છે. તો વાતથી ભેગા કરવાનો છું. તો મે બી થઈ જાય તો વધારે સારું. ચાલો ઘરે જઈએ. ઘરે આવી ગયા છો ભાઈ. તો પહેલાં ફટાફટ બ્રશ એવું કરી લઈએ અને પછી ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી ગઈએ. ચાલો તમને બ્રશ કરીને ચટણી બનાવે તે તમને બોલું. 10 વાગ્યા છે અને ચટણી બની ગઈ છે. ચટણી બની ગઈ છે. જો ચટણી ડબ્બામાં ભરીને પહેલાં સ્ટેશને જવાનું છે. એ માટે એક નોટબુક લેવાની છે અને ફોટા થોડા ઝેરોક્ષ કરવાના છે. કાલે સ્કૂલમાં જ આપવાના છે. પછી આવીને ફટાફટ નવા બેસી જઈશ. તમને મળું ચટણી ભરીને ફોટા ગયા. તો ચાલો અત્યારે નીકળીએ છીએ ફટાફટ સ્ટેશનરીમાં. નોટબુક લઈ લઈએ અને પેલું ઝેરોક્ષ કરવાની છે ફોટાની. તો તમને મળું પછી. ઘરે આવી ગયો છું. હેમ માટે કે આ નોટ લીધી છે ડ્રોઈંગ માટે, જે પૂરી થઈ ગઈ હતી. અને તમને બતાવું ફોટા મારા. આ ફોટો અત્યારે લેટેસ્ટ લગ્નનો ફોટો છે મારો. ये ગયા રે એ બતાવી બેટા મેં દેખો ના હેમી મેં લાવી ના. આ ફોટો જે છે એ મારો જાનકીનો સૌથી ફર્સ્ટ ફોટો, જે મેં પહેલાં સૌથી અમારો બહેનો ફર્સ્ટ ફોટો જોડા. પછી આ પણ છે ફોટો, એને આ ફોટો છે. હવે નવા જાઉં છું, ફટાફટ નાહી લેમ. નાહીને પછી તમને અત્યારે વાગ્યા છે 12 ને આપણે હેમને સ્કૂલે મૂકવા જઈએ છીએ. હેમ જલ્દી ચાલો. ચાલો સાચીને સ્કૂલથી લઈ લઈએ ને હેમને સ્કૂલે મૂકી આવીએ. અત્યારે ઘરે આવી ગયા છે સાચીને લઈને સ્કૂલથી, અને સાથે આ ભેટ પણ લઈ લીધા છે 10 પેકેટ. હવે જવાનું છે ભાગલપુર ગેસ પૂરવા માટે. ચલો ભાગલપુર જઈએ ગેસ પૂરવા માટે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે. બધું મટીરિયલ રેડી થઈ ગયું છે. બાસ્કેટ રેડી થઈ ગઈ છે. આપણા જો પેનો ખાલી છે. સાજો બની ગયો છે. વેજીટેબલ કટિંગ થઈ ગયા છે. એટલે કટિંગ એટલે મેં ઉપર કટિંગ થયા છે. દાખલા કહી કે હવે ચીપરા છે, સોરી કાકરી છે, કોઈ છાલ નીકળી ગઈ છે, બીટ છે, બીટની છાલ નીકળી તો ભાઈ તારે ખાલી ફ્રેશ કટિંગ કરવાનું બાકી છે. બધું કટ થઈ ગયું. જમી પણ લીધું છે. આજે ફ્લાવર હતું, દાળ બટાટા શાક હતા, રોટલી. અત્યારે થોડો અડધો કલાક જેવો આરામ કરીએ પછી આપણે ટેમ્પો લોડિંગ. આજે લસણ લાવવાનું ભૂલી ગયું, પાછું લસણ લેવા જવાનું છે ડઝન પાટીએ. તો લસણ લઈને પછી ટેમ્પો ભરીશ. તો તમને બધું થઈ રહીને ઉઠીને
કેમ ટુ ફેમિલી કેમ હવે અમે જસ્ટ આવી ગયા હતા બપોર પછી મેં વિડીયો ઉઠાવવાનું ભૂલી ગયો હતો ઘરે એટલે અત્યારે યાદ આવ્યું વિડીયો ઉઠાવતું એટલે એવું થઈ ગયું છે 2 સંગીત નીકળી ગયા છે આજે મેં લગભગ અહીંયા 5:30 આવ્યા કલાક અડધો કલાક જેટલું મોડું થઈ ગયું કંઈ નહીં ચાલે તો કોઈ દિવસ કેમ ઘરે તો કામકાજ હતું આજે પણ 10 પેકેટ જ છે તમે જુઓ તો મૂક્યા છે જોઈએ આજે કેટલું જાય છે કેટલું નહીં અને વાત કરીએ તો આજના દિવસની આજે છે ને દબાણ એટલું આગળ છે ને એક દબાણ છે તો આ બધા આઈસ્ક્રીમ છોડા આવેલા છે તો અહીંયા જો રોડ પર નથી આવ્યા એટલે બસ એ જ તકલીફ થાય રોડ પર અહીંયા નહીં આવે તો વધારે સારું હવે આજે બેંક ઓન એસએમએસ આવે ભાઈ પ્લીઝ પ્રોવાઈડ યોર પેમેન્ટ ડિટેલ એટલે મેં આન્સર મોકલ્યો નથી સાંજે મોકલો આન્સર એવો છે તો ચલો કંઈ અત્યારે જોઈએ માતાજીનું નામ લીધું છે અહીંયા પર ટચ બોની થઈ ગઈ એટલે વધારે સારું છે જોઈએ કેટલા પેકેજ જાય છે ગઈકાલે 2 પેકેજ બચેલા હતા આજે પેકેજ બચવા નહીં જોઈએ મારા ખ્યાલથી હે ને તમને પછી મળું કલાક કરીને તો ભાઈ અત્યારે છે ને યાર વર્ગો ચાલે છે એટલે કંઈ બોલવું નથી શકતો કારણ કે ત્યાં મ્યુઝિક વાગે છે બાય ચાન્સ કોપીરાઇટ આવી જતો તમે ઘર જઈને તમને પાછો વાત કરીને મળું છું અત્યારે આ જાનકી ટેમ્પો ચલાવે છે એને ટેમ્પો શીખવાડી દીધો ટેમ્પો જાય છે આપણો તો ચાલો હવે આપણે જઈને બેસીએ ને ઘરે ફટાફટ જઈએ લાવ ઘરે આવી ગયા છે અને અત્યારે રાતના 11:15 વાગ્યા છે તમે જો પાછળ તો સામાન્ય ખાલી થઈ ગયું છે જાનકી પટંડો વગે આ ભાઈ જાગે છે સામાન બધો તો ભાઈ અત્યારે રૂમમાં આવી ગયા છે આજે વાત કરીએ બિઝનેસ છે તો ખૂબ જ ડેટ એટલે કેવું ને કંઈ નથી થયું આજે તો જે વપરો લઈ હોય એનું વપરો પણ નથી નીકળ્યો બોલો એવું થયું ભાઈ તો કંઈ નહીં હવે બિઝનેસ એમાં ઉઠો ચલો આગળ કરી બિઝનેસ કોને કહેવાય કોઈ દિવસ તો નુકસાન તો આપણને વેઠવું પડે છે આજે હું માઇનસમાં છું કારણ કે જેટલો આજે સામાન લેવો એટલો આજે વપરો નથી બોલો એટલે નથી સરભર્યું છે નથી પ્રોફિટ થયું નથી લોસ થયું છે કંઈ નહીં મે બી આજે મને એવું લાગે છે કે આજે છે ને બધા સુધી મેરેજ હતા ને એના કારણે કસ્ટમર આજે કશે પણ નહીં હતા મારા 2-3 બીજા પણ છે એક ફ્રેન્કીવાળો છે એક ફૂસલટવાળો છે એક લોચાવાળો છે એ બધાને મળ્યો આગળ બધી કે ભાઈ ગ્રાહકી જરાય પણ નહીં હતી
કારણ કે મેરેજ હતા અને જે 14, 15, 16 જે 3 દિવસ સુધી મેરેજ છે, પછી કમ્પ્યુટર પછી જશે, પછી આપણો ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલશે. 3 દિવસ થોડુંક હવે વિચારો કે 3 દિવસ ઓછું મટીરિયલ લઈ જાઉં, કારણ કે આજે જે જોઈ લીધું. અને બીજું શું છે, અત્યારે દબાણ પણ ઘણું બધું છે નગરપાલિકાનું, એ પણ સાચવવાનું હોય છે. તો ચલો કંઈ નહીં, બિઝનેસ થવાનું જ છે બિઝનેસમાં. તો વાત કરીએ બીજી, તો આજે જે થયું બધું ભગવાન સારા માટે કરતા હોય છે, મને એવું લાગે છે કે હું આ જ વાક્ય પર ચાલું છું, જે થયું સારા માટે થાય બધું. બાકી તો ભગવાન તો છે પછી તો, અને તમારા લોકો આશીર્વાદ તો આપણી સાથે જ છે. આપણે 565 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ભાઈ. અત્યારે ખબર નહીં કેમ મળે વોચ ટાઈમ માઇનસ પ્લસ થાય છે, પણ ખબર નહીં કેમ. અને આજે સબસ્ક્રાઈબર તમે કહો ને, છેલ્લા 4 દિવસથી માઇનસ થાય પ્લસ થાય, માઇનસ થાય પ્લસ થાય, એવું થાય છે. તો ભાઈ યાર સબસ્ક્રાઈબ કરો ચેનલને, માઇનસ શું કહો અને સબસ્ક્રાઈબર કહો છો યાર, એવું નહીં કરો. તો બસ હવે એટલું જ, બીજું કંઈ બોલવા જેવું નથી લાગતું મને. તો અહીંયા વિડીયો સમાપ્ત કરું છું. બાકી તમને કંઈ પૂછવું હોય તો કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો. અને હા, આપણા શોનું એડ્રેસ તમને કહી દઉં. તમે સુરત સિટીમાં આવો ને તો ત્યાં કેબલ બ્રિજ છે, સૌથી ફેમસ છે, જે પાર્લે પોઈન્ટ અને અડાજણને જોડતો છે. તમે જેવા અડાજણ બાજુ આવતા બ્રિજ ઉતરશો ને એટલે ત્યાં તમને મળશે સ્ટાર બજાર. સ્ટાર બજારની પાછળ એક ક્રોમા ઇલેક્ટ્રિક શોરૂમ છે, જસ્ટ એની બહાર જ હું ઊભો રહું છું. બીજું ત્યાં ખોડિયાર માતાનું મંદિર છે. અને ત્રીજું સૌથી ફેમસ, ત્યાં ચોર આમલો કરીને એક ઝાડ છે, જે લગભગ 400 વર્ષ જૂનું ઝાડ છે. 2 ઝાડ હતા, એમાંથી એક ઝાડ જાતે પડી ગયું હતું. હજુ એક ઝાડ છે, સૌથી ફેમસ છે. તમે ચોર આમલો પણ તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને મળી જશે. કાં તો તમે ચામુંડા ટોસ્ટ સમિટ પર સર્ચ કરશો ને ગૂગલ મેપ પર, તો પણ તમને મારું એડ્રેસ મળી જશે. તમે બધાને મોસ્ટ વેલકમ, તમે આવી શકો છો મને શોપ પર ખાવા માટે. ને અત્યારે જે મેં ચાલુ કરી છે ચીઝ ગાર્લિક ટોસ્ટ ફ્રાઈડ સેન્ડવિચ, સૌથી વધારે સેલિંગ થાય છે એનું. આજે એક પણ નથી ગઈ, ના આજે એક જ ગઈ છે. બાકી તો ગઈકાલે તો ખાસી ગઈકાલે લગભગ તમને કહું 12 થી 13 સેન્ડવિચ ગઈ હતી મારી. તો વધારે સારું છે. અત્યારે સીએમઆર લસણ ખાઈ લેવાનું ભાઈ. તો બધાને હવે ગુડ નાઇટ બોલું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ સીતારામ.